નમસ્કાર. અમે પહોંચી ચૂક્યા છીએ કમળાઈ માતાના ડુંગરે. કદમગીરી પણ કહેવાય છે જ્યાં કુદરતના ખોળે સૌંદર્યનો અનુભવ થાય છે અને મિની લોનાવાલાનો ફીલ આપણને મહુવાના આંગણે જ થાય છે. આ સોનેરી વાદળાની અંદર ધુમ્મસની અંદર આપણે અંદર ઊભા હોઈએ છીએ અને આ નીચે તમે જોઈ રહ્યા છો કે ફોર વ્હીલ જો બતાય, નાની નાની ફોર વ્હીલ, કીડી જવડી ફોર વ્હીલ બતાય બધી. એટલા ઉપર ચડી ગયા છીએ. પણ હું એમ કહું છું કે જો ફૂલ ફેમિલી હોય તો બને ત્યાં સુધી આવા હિલ સ્ટેશન ઉપર જવાનું હમણાં ટાળો, જેથી કરીને આવા સ્ટેશન ઉપર બહુ ખૂબ જ કઠિન પરિસ્થિતિ ઊભી થાય છે. આનંદ ખૂબ જ આવે છે, પણ ત્યાં જવા માટે બહુ જ તકલીફ પડતી હોય. તે માટે બધા ભાઈઓને વિનંતી કરું કે આનંદ તો દુનિયાનો આવે, પણ તમે જો સરખા જેન્ટ્સ હોય તો જ જાઓ. બાકી જો ભૂલથી પણ સહેજ એવી ભૂલ પડી તો મોતના ખાડામાં તમે ઉતરી જશો. આ રમતની વાત નથી, આ સિરિયસ વાત છે. માટે બધા ભાઈઓને વિનંતી કરું, કુદરતના ખોળે સૌંદર્યનો અનુભવ કરવા માટે અમે ગયા હતા. ખૂબ જ આનંદ માણ્યો છે ફૂલ ફેમિલી સાથે. આપ પણ વરસાદનું વાતાવરણ ન હોય ત્યારે આ કુદરતના ખોળે સૌંદર્યનો અનુભવ કરવા વાદળાની વચ્ચે મહુવાના આંગણે, મહુવાથી ફક્ત ને ફક્ત 35-40 કિલોમીટરની દૂરીમાં જ છે. જો અમારું હોલ ફેમિલી ફોટા પણ અમે પાડ્યા હતા, આનંદ આવ્યો હતો ખૂબ જ. પણ દુઃખ એ વાતનું છે કે ખૂબ જ ત્યાં ગંભીર પરિસ્થિતિનો સામનો કરી ત્યાં તમારે પહોંચવું પડે માના દર્શન કરવા, કમળાઈ માતાના. વાદળાની વચ્ચોવચ્ચ અત્યારે આ મંદિર નો ડુંગર અખંડ ઉભો છે. ચારે બાજુ ધુમ્મસ. અમે ફૂલ મોજ કરી અને હવે નીકળી ચૂક્યા છીએ. આભાર.